તો કેમ છો મિત્રો, મજામાં? બધાને ગુડ આફ્ટરનૂન. કેમ કે મસ્ત મજાના બપોર થઈ ગયા છે અને અત્યારે આપણે વ્લોગની કાંઈક શરૂઆત કરી વાળી છે. વ્લોગ એમાં એવું છે કે હું 11 વાગે સમથિંગ કાંઈક લેક્ચર જોવા બેસી ગયો હતો ને અત્યારે 1 વાગી ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. અને રાતે કાલના વ્લોગમાં તમને ખબર જ હશે, વાત આપણે કરી હતી કે મહેમાન એવા લોકો હતા એટલે આપણે રાતે બહુ સ્ટડી થઈ નથી. તો આપણે રાતે શું કહેવાય લેક્ચર 2 કલાકનો તો મેથ્સનો પૂરો કર્યો તો મેં 4 વાગે સમથિંગ. હું 4 વાગે સૂતો, 4:30 વાગે આવડો મેક્સિમમ. તો જમવાનું બધું આજે થઈ ગયું. ફોન પડી જાય અથવા વાત ફેરવા જાય તો ફોન પડી જાય. તો મારું નામ છે ચાવડા અરુણ, એ તો તમને ખબર જ હશે. અને તમારું બધાનું સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને મેં તમને બતાવું કે લેક્ચર ટૂંકમાં કયો મેં પૂરો કર્યો. લેક્ચર જોવો ને તો લસાવાનું ગુસાવાનો લેક્ચર પૂરો કર્યો. સામો કોઈ ક્વેશ્ચન ન પૂછતા, કેમ કે આપણને બહુ ખબર નહીં પડતી મેથ્સમાં, સમજો ને એટલે એમાં રિપ્લાય તમને મળશે નહીં. અમારું યોગીરાજ છે તમને રિપ્લાય આપી દેશે, તમને પૂછવું હોય તો પૂછી વાળજો, કેમ કે એમને વધારે મેથ્સ રીઝનિંગ ફાવે છે. કેમ કે સ્કોર સારો કર્યો સીસીઈમાં એમને, એટલે એમને આન્સર આપશે તમને. તો અત્યારમાં આપણે ત્યાં આ એક લેક્ચર પૂરો કમ્પ્લીટ કરી નાખ્યો છે ને 1 વાગી ગયો છે, 1નો ટાઈમ થઈ ગયો. જમવાનું ઓકે થઈ ગયું, તો જમી લેવી મસ્ત. અને પછી આપણે ઘડી કર્યું ને કલ્ચર લઈશું. તમને ખબર જ છે કલ્ચર જોડે ચાલુ જ છે આપણે, તો કલ્ચર સાથે લઈશું આપણે. જો એ આપણે ક્યાં રાખ્યું હતું, 58માં પેજે રાખ્યું હતું આપણે, તો એ લઈશું. અને આપણે ઓલી બુક્સ મંગાવી છે, એ આવે એટલે એનું રિવ્યૂ તમને કરાવીશ. સાયન્સની મંગાવી છે આવડી, શું કહેવાય જીસી વાળાની હમણાં નવી લોન્ચ થઈ ને ઈવડી, એ નથી મંગાવવાની. યોગીરાજ ના પડે પણ પાછી મંગાવી ગયા. હવે શું કરવું હવે, કેમ કે યોગીરાજસિંહ મને એમ કહેતા હતા કેટલું બધું છે નહીં ટેકનોલોજી એમ. એ 25 માર્કનું ટેકનોલોજી છે, કેમાં પીએસઆઈમાં 25 માર્કનું છે. પણ 25 માર્કમાં ટેકનોલોજી છે, પણ એમાં 3-4 સબ્જેક્ટ, એન્વાયરમેન્ટ સાયન્સ અને ઇકોનોમિક્સ, આ 3 સબ્જેક્ટ થઈ 1, 2, 3, આ 3 સબ્જેક્ટ 25 માર્કનું છે. અને ઓલામાં પણ એમ જ છે, શું કહેવાય કોન્સ્ટેબલમાં, એમાં પણ કેટલું છે 40 માર્કનું છે. પણ એમાં સબ્જેક્ટ કેટલા છે 1, 2 અને 3, એમાં પણ 3 સબ્જેક્ટ 40 માર્કનું છે. કે કોન્સ્ટેબલમાં એમાં પણ જો હારી. પણ હવે શું કહેવાય, આપણે તો માર્ક્સ કિંમતી છે, કેમ કે આપણે મેથ્સ એટલું બધું ફાવતું નથી. આપણે જીકેમાંથી 2 સારો બનાવવો પડશે, એટલા માટે મેં કીધું બુક્સ લઈ લીધું. ભાઈ બુક્સ બાકી 500+ પેજની છે એમ, કોઈ નાની બુક નથી એમ, એકદમ ડીપમાં શું કે UPSC લેવલ ભણે. તો પણ કાંઈ વાંધો નહીં, મંગાવી લીધી. જોવી કેવી બુક આવે છે પછી હું તમને કહું એનું. તો ચાલો મસ્ત હું જમી લઉં અને પછી પાછા વ્લોગમાં આપણે મળ્યું. લેક્ચર જ બીજો આજ પૂરો કરવો છે, કેમ કે કાલે મેં મેથ્સના 2 પૂરા કર્યા. 4 કલાક ઉપર મેં મેથ્સને કાલે આપ્યું હતું ઓનલી ફોર. અત્યારે રીઝનિંગ થોડા સ્કીપ કર્યું, કેમ કે રીઝનિંગ થોડું ઘણું ફાવે છે એટલે વાંધો નથી એમાં. પણ મેથ્સ મને ટોટલ લોસ છું મેથ્સમાં, સમજો. પણ હવે વાંધો નથી, કેમ કે હવે ઘણું ખરું મને આમ આવડી ગયું છે એમ. અને ડેલી કાંઈ 2 લેક્ચર એટેમ્પ કરું છું એના શું કહેવાય મેથ્સના. તો એક અત્યારે પૂરો કર્યો ને એક હજી જોવો છે. પણ એ પહેલાં છે ને આ થોડાક આ રહ્યું ને શું કહેવાય કલ્ચર થોડું ખેંચી લેવું, સમજાણું. એટલે આ બુક છે ને મારે 2 દિવસ ટાઈમ ટેબલમાં છે. જો કલ્ચર કઈ તારીખે છે, જો આ રહ્યું ગુજરાત VS ઇન્ડિયા. તો 7 તારીખ સુધીમાં મારે કલ્ચરની 2 બુક કમ્પ્લીટ કરી. 5 તારીખ થઈ ગઈ છે, 5 તારીખ આજ થઈ ગઈ છે. એટલે 5 તારીખે આપણે 5 થઈ એટલે 5, 6, 7 3 દિવસ છે. 3 દિવસમાં એક ઈ બુક તમને અત્યારે જે બુક્સ દેખાડીને, આ બુક્સ અને એક આવડી આ લીથો છે, એક આ પૂરો કરવાનો છે. આપણે ગુજરાત અને ભારત બેયનો છે. અને આ રેનો વેબ સંકુલનો PDF હટાવી દીધી, આની PDF. અને કોઈની PDF જોતી હોય ને સાંસ્કૃતિક વારસાની, તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો, ચાવડા 786. તમને હું ટાઈમ હશે ને તો મોકલી દઈશ તમને. એન્ડ બીજું તમને શું કહું, જો પછી 7 તારીખ પછી આ ટાઈમ ટેબલમાં છે. યોગીરાજ છે ને ટાઈમ ટેબલ બહુ ટપો નહીં પડતો એમને, એમ કે બહુ ટાઈમ ટેબલ તમારું કેવું મારે ફોલો કરવું છે તમારું એમ. પણ જો આ NCERT છે 6 થી 12 સુધી, NCERT ઇતિહાસ પુસ્તક NCERT. તો હિસ્ટ્રીની છે. હા મેં મંગાવી હતી વેબ સંકુલની. તો આ બુક્સ પૂરી હજી મેં રીડ એકેવા નહીં કરી, મહિનો થઈ ગયો બુક્સ મારી પાસે આવી ગઈ એનું. પણ આ બુક્સ રહીને મારે 7 થી જો આ ટાઈમ ટેબલમાં 7 થી 10 તારીખ ટૂંકમાં 2 દિવસ ના 8, 9, 10 3 દિવસ છે. 3 દિવસમાં હિસ્ટ્રી લઈને 3 દિવસમાં બુક્સ કમ્પ્લીટ કરવાની. ટોટલ 200 પેજ પ્લસ છે. અમે લોકો મેક્સિમમ 250 પેજની છે, 243 પેજ છે. તો એ 3 દિવસમાં કમ્પ્લીટ કરી. કેમ કે ઓમ તો મારે ઇતિહાસ તો કમ્પ્લીટ જ છે, વાંધો નથી, નો ડાઉટ. ઇતિહાસ બધો ફાવે છે ઘણો ખરો, 80% જો ફાવતો 60-80% જો સમજો ને. તો રિવાઇઝ કરવાનું છે એટલે આ બુક્સ રિવિઝનમાં કરવી છે.
થોડુંક નવા ભાઈ ટોપિક આવે તો એ પણ આપણે નોટ થઈ જાય. તો ચાલો પછી મળી વ્લોગમાં મસ્ત જમી લો અને પછી રીડ બીટ કરી નિરાતે મળશે. અત્યારે ક્લિપ બહુ લાંબી થઈ ગઈ મારે. તો હાલો 3 વાગી ગયા છે અને હવે ઘડીક સૂઈ જવું છે. મેં થોડું લેક્ચર પૂરું કર્યું, જર્મની બધું કામકાજ બતાવ્યું આપણે. અને જો 3 વાગી ગયા સ્પીડ અને આપણે પહોંચી ગયા છીએ ગુજરાતના લોકમેળાઓ. ત્યાં પહોંચ્યા છીએ 75માં પેજ નંબર ઉપર, કેમ કે 58માં પેજ નંબર ઉપર હતા યોગીરાજ છીએ આપણે અને 75 પહોંચ્યા છીએ. અત્યારે હું રીડ કરતો હતો તો હવે થોડુંક સૂઈ જવું છે. કાલે રાતે નાઇટમાં હું 3 વાગ્યા સુધી બધા જોડે બેઠો હતો. પાછો એક લેક્ચર મેથ્સનો પૂરો કર્યો તો 4:30 સૂતો હતો અને પાછો 10 વાગે જાગી ગયો હતો. એટલે 5 કલાક નીંદર થઈ છે તો કલાક સૂઈ જાવી તો મસ્ત એક ઊંઘ થઈ જાય. તો ચાલો પછી લઈશું આમ. પછી મેથ્સ લેવું છે ડાયરેક્ટ જાગી, અને આ નથી લેવું ટૂંકમાં. કલ્ચર નથી લેવું, મેથ્સ લેવું છે. મેથ્સના 2 લેક્ચર પૂરા કરો, કેમ 1 લેક્ચર તો થઈ ગયો, 1 લેક્ચર પૂરો કરી નાખું છું. પછી જીઓગ્રાફીનું લેક્ચર લેવાનું, કેમ કે કાલ નાઇટનો વેબ સંકુલમાં નથી લીધું, નહોતો જોઈન્ટ થયું. કેમ કે મેં તમને કીધું ગેસ્ટ કાલ હતા એટલે એમાં જોઈન્ટ ના થઈ શક્યું. એટલે એમાં એ લેક્ચર લેવાનું છે ને, લેક્ચર જોવાનું બાકી રહી ગયું છે. એટલે એ સાંજે જોઈશું ટૂંકમાં 8-9 ગાળામાં. 1.5 કલાકનો હોય છે લગભગ. સર અભિસરનો હોય છે એટલે લગભગ મોટો હોય છે, 2 કલાક જેવો છે. તો બાકી બીજા સરનો લગભગ તો જીઓગ્રાફીનો જતો એટલે જીઓગ્રાફીનો લેવો પડશે. આવા પોઈન્ટ નોટ કર્યા છે. તો હાલ પછી મળ્યું પાછું. તો ચાલો, તો 4 વાગી ગયા છે એકદમ જુઓ, અને આપણે જાગી ગયા છે. થોડીક નીંદર થઈ તો કોલ સેટ લાવ્યો ને ફોન ફ્લાઇટ મોડ નાખવાનું ભૂલી ગયો, સાયલન્ટ હતો. સાયલન્ટ એનો લખાણો એમને તો કોલ સાહેબ જગાઈ ગયો. તો હવે નીંદર ન થાય, થોડો પ્રયત્ન કર્યો, ક્યાં યાદ કહેવાય, પ્રયત્ન થોડોક કર્યો નીંદર લેવાનો, કાંઈ નીંદ આવી નહીં. તો થોડો ટાઈમ નહીં વેસ્ટ કરતા આપણે. એટલે મેં કીધું નીંદ ન આવે તો પછી ખોટું શું ખોટાવું પડેલું, કલાક સુધી બગાડવી એની કરતાં રીડ કરો બેસી જાય. તો ચાલો રીડ કરવા લાગી જાય. તો લેક્ચર ચાલુ કરશું મેથ્સનું. તો ચાલો 6:30નો ટાઈમ થઈ ગયો છે અને લેક્ચર બીજો મેથ્સનો પૂરો કરી ગયો. 6:30 વાગી ગયા છે. તો ચાલો હવે જાવી ઘડી અગાસી ઉપર. બહુ રૂમ માર્યા સવારના. તો 6:30નો ટાઈમ આપણે ડેલી રૂટિન છે. અત્યારે રાતે શું કહેવાય સાંજના ટાઈમમાં આપણે ઇવનિંગ ટાઈમમાં ઉપર અગાસીમાંથી જ આવી છે. તો આ લેક્ચર પૂરો થઈ ગયો છે એકદમ. અને તો મોડું ધોઈને ફ્રેશ થઈને જાવી ઉપર રેડી, ફ્રેશ થઈ જાય. ચાલો આ તો વાતાવરણ એકદમ સારું છે. હાવ મસ્ત વાદળા છે, વરસાદ જેવું નથી. આપણે આવું ઠીક રહેશે. શું કહેવાય થઈ ગયું છે, ટ્રેક્ટર મરાઈ ગયું શાખા એમાં. તો એક દિવસ ના આવ્યો ને એટલે આવું બધું જે નાનું ખડ હોય ને બધું ઘાસ ને નીંદામાં બધું બળી ગયું છે. એકદમ મસ્ત થઈ ગયું છે. તો વાડીઓ હું મજદૂર નાખીને ઓલું કરવાના છે, ખડ નીકળવાના સભામાંથી. મજદૂર આવે ને જવું છે આપણે વાડીએ, હેલ્પ થાય હેલ્પ કરાવશું, વિડીયો બનાવશું ત્યાં વાડીએ. અને માઇન્ડ પણ ફ્રેશ થાય થોડું, સમજાણું. તો જો આવા વાદળા મસ્ત થાય એકદમ. જો હળવા દેખાય છે નાના. લેક્ચર તો આપણે પૂરો કરી નાખ્યો ઓલો મેથ્સનો. બે લેક્ચર ત્યાં ટોટલ 4 કલાક એટલે શું થાય આપણે મેથ્સમાં. મેથ્સમાં 4 કલાક થઈ આજે, કાલે થઈ ગઈ 4 કલાક. તો હવે આપણે જીઓગ્રાફી સ્ટાર્ટ કરવું હોય પણ લગભગ હવે ડેટા હશે નહીં, કેમ કે ડેટા લગભગ ખાલી થવા જાય છે. કરાવવું પડશે પાછું નેટ. 2 ફોનમાં શું કહેવાય પતવામાં છે. હાથી હાલે છે તમને દેખાય તો, બળદ ગાડા હાલે નહીં દેખાય તમને બરાબર? મને જ દેખાય છે, હું જોઉં તો ઘણી વાર. તો ચાલો અત્યારે 10 વાગવા આવી રહ્યા છે અને આપણે શું કહેવાય લેક્ચર પૂરો કર્યો. ભૂગોળની વાત નથી, સરનો 2 કલાકનો હતો એ પૂરો કરી નાખ્યો. અને પછી શું કે જમવાનું એવું બધું બરાબર કરી દીધું હતું. પાછું ઘડીક 7 વાગે થોડાક ફોન આવ્યા તો બધાને ફોન આવ્યા, બધા વાત કરી બધા જોડે. એન્ડ તમને એક વસ્તુ મારે દેખાડવાની હતી. યોગીરાજ છે આપણને એક મૂવી છે ને, મૂવી એ આપણને શું કહેવાય કીધું છે જોવાનું, જે તૈયારી કરતા હોય એની માટે ખાસ. અને એ પણ પોલીસની. મૂવીનું નામ છે સિપાહી મૂવી છે. 1 કલાકનું છે એમને એમ કીધું. હમણાં મને એમને મોકલ્યું છે લિંક ને એવું બધું. પણ સિપાહી છે, તમને યુટ્યુબમાં સર્ચ મારજો, જો ન આવે મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામમાં. હું તમને મૂવીની લિંક મોકલીશ મારામાં તમારામાં. એન્ડ હું પણ જોઈશ અને તમે પણ જોજો, કેમ કે આપણે યોગીરાજ કીધું છે મૂવી બહુ સારું છે. તો એક વાર કે જરૂર જોજો. મારામાંથી એમને મોકલ્યું છે. તમે યુટ્યુબમાં જરૂર મારજો. કલાકનું છે, બહુ જ મોટું નથી. તો ફ્રેશ મૂડ કરવા જોઈ નાખજો કેવું છે.
કે યોગીરાજ સિંહ વખાણ્યું છે એટલે સારું જ હશે એમ. તો એ તમને કહેવાનું હતું, તમને મેં કહી દીધું, તો એકવાર જોજો તમારે ટાઈમ હોય તો. રાહુલભાઈ જરૂર જોજો તમે તો. એન્ડ હવે આપણે રહ્યા ને 10 વાગી ગયા છે અને નેટ બે તમને વાત કરીએ તો પતી ગયા 2 મોબાઈલમાં, અને સાથે 1 GB કર્યું તે પતી ગયું. એટલે હવે નવરા થઈ ગયા શીખાવ અને 10 વાગી ગયા. હવે 2 વાગ્યા પછી નેટ આવે એટલે હવે આમ તો નેટનું કાંઈ કામકાજ નથી, કેમ કે આ 6 કલાક જેવા લેક્ચર આપણે થયા, એટલે 6 કલાક એમાં દીધું રેટ આપણે 1 કલાક જ કીધું ખાલી, એટલે 7 કલાક ટોટલ થઈ છે આજની હતી. અને 10 વાગવા આવી ગયા છે, 10માં 10 બાકી. તો હવે આપણે રહ્યા ને સાંસ્કૃતિક વારસોની જે બુક રહે ને બુક લઈશું. અને આજે મને મૂડ ઓફ છે એવું મને લાગે છે, કેમ કે શરીર થોડુંક આજ થકાન જેવું લાગી રહ્યું છે, કેમ કે બપોર સૂતો નહીં, એમાં થોડીક નીંદ આવી હતી ને હિસાબે. પણ આપણે થાકવાનું નથી, ભલે થકાન હોય શરીરમાં, પણ આપણે થાકવાનું નથી, હારવાનું નથી આપણે. અને આપણે રહ્યા ને સાનામાના બુક પકડી લેવાની છે, સમજ્યા રાહુલભાઈ? બુક પકડી લેવાની છે આપણે. હા, તો આપણે બુક પકડી લઈશું. અને બીજું શું તમને વાત કરવાની હતી, એક ભાઈની કમેન્ટ્સ હતી, નામ અત્યારે ભૂલાઈ ગયું છે. એ ભાઈની કમેન્ટ્સ એવી હતી કે તમે બહુ જ તમારી રૂમમાં તમે વ્લોગ ઉતારો છો ને, એથી અમને મોટિવેશન મળે છે, એવું કાંઈક એમને મને કીધું હતું બધું. તો તમારી કમેન્ટ્સ જ્યારે તમે મારો હો ને ત્યારે મને પણ મોટિવેશન મળે છે. તમારી બધાની જે સિચ્યુએશન છે હું જાણી શકું છું, અને મારી પણ તમને શેર કરી શકું છું આ દ્વારા. અને તમને કાંઈ પણ એવું થતું હોય તો મને શેર કરજો, હું તમને શેર કરીશ, કેમ કે મને જે કાંઈ પ્રોબ્લેમ હોય તમને બ્લોગમાં કહું જ છું. મને જો નોટ્સમાં મને પણ પ્રોબ્લેમ પડે છે, હું કાંઈ મોટો જાણ કરતો શું નહીં. બહુ એટલી બધી માહિતી હોત તો હું ક્લાસ 3ની તૈયારી ન કરત, સમજાણું? તો ક્લાસ 1, 2 નહીં કરત. ઘણા મને કહે ક્લાસ 1, 2ની તમે કરો, પણ આપણે આપણા લેવલમાં રહેવાય અને પછી ઉપર જવાય. આપણે આમાં થોડુંક સક્સેસ મળશે તો આપણે ઉપર જઈશું, પણ અત્યારે આપણે આ એક ક્લાસ 3 અધિકારી બની તો બહુ જ છે આપણી માટે. એન્ડ શું કહેવાય, તો ચાલો સાંસ્કૃતિક વારસો ચાલુ કરશું. અને થોડુંક જેટલું થાય એટલું રીડ કરી મહેનત કરી ત્યાં સુધી જગાય છે જોવી. હવે ચાલો પછી મળ્યું વ્લોગમાં. ન કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાંચો અને લાઈક કરી વાંચો તમને હું સારો લાગુ તો. અને કમેન્ટ્સ બધાય મારતા રહેજો અને મસ્ત હેપીનેસવાળી મારજો. અને કંઈક સજેશન તમે મન કહેવા માંગતા હોય તો એ પણ કમેન્ટ્સમાં દેજો. અને અત્યાર સુધીનો એવો એક કમેન્ટ્સ નથી કે એનો આન્સર મેં નહીં આપ્યો. બસ એક વીડી કરી છે એમને સહી, કેમ કે એમનું લેવલ જે રહ્યું તો એમની જેવા જો પેપર કાઢવા વી ગયા ને આવનાર સમયમાં તો ગવર્મેન્ટ એક્ઝામ લેવી બહુ અવમી છે, સમજાણું? ગમે એવી તૈયારી કરો તો આપણું ભેગું નથી થાય, સમજાણું? વીડી કરીને રહ્યા ને એવી કમેન્ટ્સ કરે છે, સમજાણું? ક્વેશ્ચન એવા આપણને પૂછે. બસ પાછા મને કે આ લેવલ કે કોન્સ્ટેબલનું જ છે. મેં કીધું હા ભાઈ કોન્સ્ટેબલનું, બીજું શું, સમજાણું? અમે તો બહુ સમજાતું નથી, હવે શું કરીએ. હવે તો ચાલો વાંધો નહીં, બહુ સારી રીતે મેં કમેન્ટ મારો છું અને એમના કહેતા રહેજો. તમને આન્સર જે મારી કરતાં વધારે માહિતી વાળીશ તમને આન્સર આપશે. મારાથી આન્સર દેવાય એવું છે તો હું આન્સર તમને આપીશ, મને આવડતું શું આપીશ, ખોટા આન્સર હું નહીં દેતો, સમજાણું? જોઈને દેવાની એમાં આપણે કંઈ મજા નહીં, મોટે આવડે એટલું દેવાનું તમને. તો હાલો જો આપણે મેળા પગજ નથી, આપણે ચાલુ કરીએ. તો ચાલો 12:05નો ટાઈમ થઈ ગયો છે તારે, અને રીડિંગ કરતા હતા. તો યોગીરાજ છે આપણું ટાર્ગેટ હતો ને કે 100 પેજ કમ્પ્લીટ કરવા છે અમે. તો જો આપણે પહોંચી ગયા છીએ 100માં પેજ, 101 પેજે, અને ત્યાં આપણે સ્થગિત કર્યું છે. તો હવે 12:05 થઈ અને 1.5 કલાક રીડિંગ કરતો હતો. 1.5 કલાક રીડિંગ થઈ ગયું, અને એ પહેલાં આપણે 1.5 કલાક રીડિંગ કર્યું હતું. એટલે એમ કાંક 3 કલાક એની ગણો, 6 કલાક લેક્ચરની ગણો, એટલે કેટલું થયું? 9 કલાક જેવું થયું ને. તો 9 કલાક જેવું રીડિંગ થયું છે. આજે તો આટલું જ થયું. આમ 4 વાગ્યા હું રીડિંગ કરું જ છું, પણ આજે તો જોઈએ કેટલું થાય હવે. તો હવે એમ એવું છે કે હું થોડુંક એવું છે, મન કહે છે કે આરામ થોડો કરી લેવો છે, ઘડીક સૂઈ જવું છે, અને પછી પાછો જાગીશ અને રીડિંગ કરીશ. પંખો મેં જ બંધ કર્યો, અવાજ ક્લિયર આવે ને એટલા માટે, પંખો ચાલુ હતો. તો એટલા માટે મેં કીધું હવે રહ્યું ને શું છે ઘડી જો નીંદર આવે તો, કેમ કે મગજ ફરે છે ને. એ તો ચા પીતી ને, જો ચા આવી હતી ને, ચા બનાવી હતી ભાઈએ, પછી બનાવી હતી, પીધી આપણે ચા. તો પરસોથી જોતા બહુ વળી ગયો છે, કેમ કે પંખો ચાલુ કરું છું તો એ પરસો વળી જાય, કેમ કે પ્રકાશ આમ હોવો ને એટલા માટે. તો હવે ત્યાં ને આપણે મળી બીજા બ્લોગમાં, કેમ કે જો જાગીશ તો પાછી ક્લિપ લઈશ, નકર મળશે બીજા બ્લોગમાં, બીજું શું હોય. અને સવાર વહેલા જો સૂઈ જઈશ તો સવાર વહેલો જાગીશ, સમજાણું? કાંઈ 10 વાગે જાગું, 10 વાગે નહીં જાઉં. અત્યારે જો સૂઈ જઈશ ને તો સવારમાં 6-7 વાગે જાગી જઈશ, તો 3 કલાક વહેલી મળી જશે. આમ ક્યાં હરખું જ રહેવાનું છે ટૂંકમાં, સમજો? તો ચાલો, જો જાગીશ તો પાછું મળીશ.